કે એનો વજન કહેવા જાઉં ને તમને તો લાખો ટનોમાં થાય. કરિયાણાનું કામ કરતા હતા મારા પપ્પા. બાળકનું આખું વરસ થયું. એટલા માટે તમે જે આ માધ્યમ મને પસંદ કર્યું છે બહુ સરસ છે કે આ લાખો લોકો સુધી જાય. બાળકો એટલા વસ્તુ છે કે એ લોકો એમનો મેચ્યોરિટી પીરિયડ હોય છે. એ લોકોની એજ લગભગ જોવા જઈએ તો 17 વર્ષ સુધીના પહોંચેલા હોય છે. એટલે ઘણા બાળક એ બધા સમજતા બી હોય છે કે જો આપણું કરિયર યર છે, હું અહીંયાથી નહીં સમજું તો મારે આગળ જતાં કઈ કોલેજ લેવી, કઈ સ્ટ્રીમ લેવી એમાં તકલીફ પડશે. તો ઘણા બાળકો 90% સિન્સિયર હોય છે. મેં એવા બી બાળકો જોયા છે એમનું સ્ટ્રીમ ફિક્સ છે. આ ઉંમરમાં માર્ક્સ મહત્વના છે કે અત્યારની જે સિસ્ટમ ચાલે છે એ પ્રમાણે માર્ક્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડિસિઝન અને સ્કિલ, હા એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એને શું કરવું છે અને એટલી એની એજ હોય ત્યારે એને વિચારવું પણ હોય ગાઈડ કર્યા પછી કે હા હું આ કરું કે ના કરું. આજે 10માના બાળકો વધારે ગણિતની અંદર ફેલ થાય છે એનું રીઝન એ છે કે એમને ખબર નથી કે પ્રોપર તૈયારી કેવી રીતે કરવી. ફેલ થવાનો છે ડર હોય ને સાહેબ, એ 13 અને 14 2 ચેપ્ટર ખાલી કરીને જાઓ અને બીજું MCQ ઠીક કરીને આવો. ફેલ તો થશો જ નહીં. પપ્પા ના હોત તો અત્યારે વિમલ સર ક્યાંક જોવા મળે કે ના મળે? ના જોવા મળે. કેમ કે મમ્મી અને પપ્પા બંને સપોર્ટ એટલો આપ્યો છે. કેમ કે એ લોકોએ બહુ મહેનત કરી છે ભણાવવા માટે. એટલા બધા થેલા ઉપડ્યા છે. એનો વજન કહેવા જાઉં ને તમને તો લાખો ટનોમાં કરિયાણાનું કામ કરતા હતા મારા પપ્પા.